સાબુત નહીં અને મૂર્તિની અંદર એ લોકો મને એવું કીધું કે ઘીનો ડબ્બો છે, તો ઘીનો ડબ્બો ના મળ્યો. એમને એવું કીધું કે પાઇપ છે, તો પાઇપ પણ ના મળી. એમને એવું કીધું કે અમે થાળીઓ ઉઠાવી લો અમારા આવતા પહેલા, તો પણ નહીં ઉઠાવી. અમે કેમ ઉઠાવીએ? અમારો પાપ નહીં, માં જાણે. નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે વડોદરાના જે વાઘોડિયા ગામની જે દશામાની મિત્રો જે ઘટના છે એને લઈને અત્યારે બધા લોકો બહુ સરસાની અંદર એટલે વિડીયોના વાયરલ થઈ રહ્યા છે. કારણ કે મિત્રો તેની પૂરી અને હાચી હકીકત બધા જાણવા લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને બધા લોકો એમ કહી રહ્યા છે કે આ ખોટું છે. અને ત્યાં વિજ્ઞાન દાતાવાળા પણ ગયા હતા અને ત્યાંને જઈને એવું કીધું કે આ તમે ખોટું કરો છો ને, અમે આવી પહેલાં એ ઘીની થાળી લઈ લ્યો કે, અને તમારા મૂર્તિ અંદર કે તેલનો ડબ્બો રાખ્યો છે અને ત્યારબાદ કે તમે લોખંડની પાઇપ અંદર ફિટિંગ કરી છે, એવું ઘણું બધું મિત્રો એને કીધું. પણ તેઓ પૂજારી છે, તેનું નામ ગીતાબેન છે અને એવું એમ કહે છે કે અમે એવું કાંઈ નથી કર્યું. અમને એમ કીધું છે કે તમે થાળીઓ ઘીની લઈ લો, તો અમે એ પણ નથી લીધી કે અમે તેને વિજ્ઞાન દાતાવાળાને આવવા દીધા છે. અને ત્યારબાદ વિજ્ઞાન દાતાવાળા જે ઘીની થાળી હતી એ પણ લઈ ગયા છે. અને વિજ્ઞાન દાતા જયેશભાઈ પંડ્યા એવું કહી રહ્યા છે કે આ ખોટું ષડયંત્ર રચાયેલું છે મા દીકરાનું બંનેનું, અને કે એને કબૂલાત પણ કરી છે, એની માફી પણ માંગી લીધી છે. તો જે આ સીતાબેન છે એનો વિડીયો વાયરલ થયો છે, તમને આખો વિડીયો બતાવવાનો છું. તે એમ કહી રહ્યા છે કે એવું અમે આમાં કાંઈ જાણતા નથી. એને આમાં કીધું કે ઘીનો ડબ્બો છે એને અમે નથી રાખ્યો, પાઇપ નથી રાખી, અમે કાંઈ અન્ય પણ કંઈ કર્યું નથી, આ માતાજીનો પરસો જ છે કે. એને પાછા વિજ્ઞાન દાતાવાળા પાસેથી પાછા આવી અને ફરીવાર લાઈવ ન્યૂઝ ઉપર એને મેસેજ આપ્યો છે કે અમે એવું કાંઈ કર્યું નથી, કે જે કાંઈ કર્યું એ દશામાં જ કર્યું છે, અમે એવું કાંઈ જાણતા પણ નથી, એવું ઘણું બધું એને કીધું. તો મિત્રો, જેટલા પણ માતાજીને માનતા હોય આ વિડીયોને શેર કરજો, કારણ કે બીજા લોકો પણ જોઈ શકે કે 1% મિત્રો આપણને થોડું હાંસવું પણ લાગે, કારણ કે અત્યારે ઘણી જગ્યાએ પરસા પણ માતાજી પૂરે છે. તો વિજ્ઞાન દાતાવાળા પાસે જઈને એને પર્દાફાશ કર્યો હતો. મિત્રો, હવે આ ગીતાબેન જે પૂજારી છે તે પણ એમ કે માફી માંગી લીધી કે આ ખોટું ષડયંત્ર છે. વિજ્ઞાન દાતાવાળા જયેશ પંડ્યા કહે છે. ચાલો આખો બેનનો હવે વિડીયો